હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. ગુજરાતમાં નીટ યુજી કાઉન્સેલિંગ 2024ની એડમિશન પ્રોસેસ ચાલુ છે. તેમાં તમે અહીં વેબસાઇટ પર આવશો તો જોઈ શકો છો કે આયુર્વેદિક અને હોમિયોપેથી માટે જે સેકન્ડ રાઉન્ડ હતો તેનું રિઝલ્ટ છે ગઈકાલે સાંજે એટલે કે 3 ઓક્ટોબર સાંજે 6:40 છે તે આપી દેવામાં આવ્યું છે. તેમાં તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ આપેલ છે, રિઝલ્ટ આપેલી છે, અલગ અલગ ઇન્ફોર્મેશન છે તે આપેલી છે. સૌપ્રથમ જો તમારે રિઝલ્ટ જોઈએ તો અહીં છે તમારે ક્લિક કરવાનું રહેશે કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ. બરાબર, અહીં તમે ક્લિક કરશો એટલે પીડીએફ છે તો ઓપન થશે. તેમાં છે તમે તમારું નામ સર્ચ કરીને જોઈ શકો છો કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. જો આવી રીતના ના જવું હોય તમે લોગિન કરીને પછી તે જોઈ શકો છો. અહીં તમે ક્લિક કરશો તો નવું પેજ છે તો ઓપન થશે. તેમાં તમે યુઝર આઈડી, પાસવર્ડ એ બધી ડિટેલ ફિલ કરી તમે છે તમારું રિઝલ્ટ છે તે જોઈ શકો છો. આવી રીતના નવું પેજ ઓપન થાય તેમાં તમે અહીં ક્લિક કરો રજિસ્ટ્રેશન અથવા લોગિન. ત્યારબાદ આવી રીતના નવું પેજ જોવા મળશે. તેમાં તમે આ બધી ઇન્ફોર્મેશન ફિલ કરી લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે તમારી પ્રોફાઇલમાં પહોંચી જશો. ત્યાં છે રિઝલ્ટ આપેલા છે, ત્યાં છે તમે ક્લિક કરશો એલોટમેન્ટ લેટર ઉપર. તો જો તમને એડમિશન મળ્યું હશે તો તમને તમારો એલોટમેન્ટ લેટર બતાવશે, અથવા જો નહીં મળ્યું હોય તો કોઈ પ્રકારની ઇન્ફોર્મેશન જોવા મળશે નહીં. જો એડમિશન મળ્યું હોય તો અહીંથી જ તમે છે એલોટમેન્ટ લેટર છે તે ડાઉનલોડ કરી શકો છો. ફીસ પેમેન્ટ છે તે પણ તમે કરી શકો છો. અને હેલ્પ સેન્ટરે ડોક્યુમેન્ટ જમા કરવા માટે તમે એપોઇન્ટમેન્ટ પર છે તે લઈ શકો છો. અને તમારે જો એડમિશન મળ્યું હોય તો હેલ્પ સેન્ટર ખાતે જઈ તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે ત્યાં જમા કરાવવાના રહેશે. એડમિશન ઓર્ડર છે તે લેવાનો રહેશે. જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હોય તેમને આ પ્રોસેસ કરવાની છે. જે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળ્યું તેમને કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવા નથી. તેઓ છે માત્ર લાસ્ટ રેન્ક છે તે અહીંથી ક્લિક કરીને જોઈ શકે છે કે કઈ કોલેજમાં કેટલા છેલ્લા મેરિટ રેન્ક સાથે એડમિશન છે તે અટક્યું છે. અને નેક્સ્ટ રાઉન્ડ માટે છે તમે રાહ છે તે જોઈ શકો છો. અને જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે તેમને શું પ્રોસેસ કરવાની છે તેના માટે છે તમે અહીં છે તે ક્લિક કરી શકો છો. કેટલા દિવસ સુધી ફી પેમેન્ટ કરવાનું છે અને ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. તો આપણે એકવાર આ પીડીએફ ઓપન કરીને જોઈ લઈએ. તો મિત્રો તમે અહીંથી છે તે જોઈ શકો છો કે તમારે છે ઓનલાઈન અથવા ઓફલાઈન ફી પેમેન્ટ કરવી હોય તો 3 તારીખથી લઈ 8 તારીખ સુધી છે તમે ફી પેમેન્ટ છે તે કરી શકો છો. અને હેલ્પ સેન્ટર ખાતે તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. તેના માટે તમે 4 તારીખથી લઈ 9 તારીખ સુધી છે તમે જઈ શકો છો. બરાબર, 3 થી 8 સુધી ફી ભરી શકો છો. 4 થી 9 સુધી છે તમે હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ છે તે જમા કરાવી શકો છો. અને તમારો ઓરિજિનલ એડમિશન ઓર્ડર છે તે લઈ શકો છો. તમે ફરી પાછા હોમ પેજ ઉપર આવશો તો અલગ અલગ ઇન્ફોર્મેશન છે તમને છે તે જોવા મળશે. તેમાં તમે જોઈ શકો છો કે અપડેટ ન્યૂ એડેડ સીટ મેટ્રિક આયુર્વેદ એન્ડ હોમિયોપેથી 2024-25. બરાબર, નવી કેટલીક સીટની ઇન્ફોર્મેશન છે તે પણ જો અહીં આપેલ છે. બરાબર, એડમિશન કન્ફર્મ કેવી રીતના કરું તેની પ્રોસિજર પણ આપેલ છે, પરંતુ તે છે મેં તમને ઓલરેડી જમા કરાવેલી છે. તમે હેલ્પ સેન્ટર ખાતે જતા હોય તો તમારે છે ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય ત્યાં છે તમારે ઇન્ફોર્મેશન છે આવી રીતના લખવાના છે. તેના માટે તમે આ પીડીએફ ઓપન કરશો તો તમે જે ઇન્વેલોપ ઉપર કેટલીક ઇન્ફોર્મેશન લખવાની હોય છે તે છે તમને જોવા મળશે. તેમજ હું તમને એક ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયો આપી દઈશ કે હેલ્પ સેન્ટર ખાતે તમે જતા હોય તો તેના પહેલાં કેવી રીતના પ્રોસેસ કરવાની હોય છે. તો તે વિડીયો પછી તમે જોઈ લેજો, ત્યારબાદ છે તમે હેલ્પ સેન્ટર ખાતે જશો. હવે તમારી પાસે અહીં બે પ્રશ્ન છે કે જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે તેમને કેવી રીતના પ્રોસેસ કરવાની છે. જે વિદ્યાર્થી મિત્રોને ફર્સ્ટ ટાઈમ એડમિશન મળ્યું છે તેમને તમે વિડીયોમાં આગળ જણાવ્યું તે મુજબ એડમિશન પ્રોસેસ કરવાની છે કે તમે લોગિન કરો, ત્યારબાદ એલોટમેન્ટ ડાઉનલોડ કરો, ફીસ પેમેન્ટ કરો, ડોક્યુમેન્ટ જમા કરવા માટે એપોઇન્ટમેન્ટ લો અને ડોક્યુમેન્ટ જમા કરાવી આવો અને ઓરિજિનલ એડમિશન ઓર્ડર છે તમે મેળવી શકો છો. અને પ્રશ્ન બીજો છે કે જો તમને અપગ્રેડ થયું એડમિશન, મીન્સ કે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે અને સેકન્ડ રાઉન્ડમાં પણ કોઈ નવી કોલેજમાં એડમિશન મળ્યું છે તો તમારે શું કરવું. તો મિત્રો જો તમને તફાવતની ફી ભરવાની થતી હોય, મીન્સ કે કોઈ કોલેજમાં એડમિશન મળ્યું છે રાઉન્ડ 1માં તેની ફી 1 લાખ હતી અને અત્યારે જે કોલેજમાં એડમિશન મળ્યું છે તેની ફી સપોઝ કે 1.5 લાખ છે, તો વધારાના તમારે જો 50,000 રૂપિયા છે ભરવાના થતા હોય તો તે છે તમારે ભરવાના રહેશે. અને સપોઝ કે એવું છે કે જો તમને કોઈ પ્રાઇવેટ કોલેજમાં થતો હાઈ ફીની કોલેજ હોય તેમાં એડમિશન મળ્યું છે અને અત્યારે છે ઓછી ફી છે તેવી કોલેજમાં એડમિશન મળ્યું છે તો તમારે છે પૈસા છે તે રિફંડ લેવાના થશે. તો તે તમને ક્યારે મળશે તો કે જ્યારે પણ એડમિશન પ્રોસેસ પૂરી થશે ત્યારે છે તમારા બેંક એકાઉન્ટમાં છે તે પૈસા છે તે રિફંડ છે તે કરી દેવામાં આવશે. તમારે છે તેના માટે કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવા નથી, પરંતુ જો તમારું એડમિશન કોઈ પણ કોલેજમાં અપગ્રેડ થાય છે તો છે તમારે હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહેશે અને નવો એડમિશન ઓર્ડર છે તે લેવાનો રહેશે. બરાબર, આવી રીતના છે તમારે પ્રોસેસ કરવાની હોય છે. છતાં પણ જો કોઈ ક્વેરી હોય તો છે કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકું. તેમજ જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન નથી મળ્યું તેમણે નિરાશ થવાની જરૂર નથી. બરાબર, આગળ પણ ઘણા બધા રાઉન્ડ આવશે, તમે છે તેના માટે છે તે વેઇટ છે તે કરી શકો છો. કે કોઈ પણ નવી અપડેટ આવશે ત્યારે છે હું સ્પેશિયલી વિડીયો બનાવી તમને અપડેટ આપીશ. તેમજ તમે મને વોટ્સએપ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામ પેજ પર પછી તમે મને ફોલો કરી શકો છો. વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ત્યાંથી છે તમે મને સિમ્પલી ક્લિક કરી તમે મને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર છે તે ફોલો છે તે કરી શકો છો. કે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવી અવનવી ઇન્ફોર્મેશન છે તમને મળતી રહેશે. ઓકે, ઓલ ધ બેસ્ટ.